અને હેન્ડસમ અમાઉન્ટ મને મળતી સેલેરી, હેન્ડસમ સેલેરી. 25 વર્ષની ઉંમરે સામાન્ય યુવાનનું સપનું એનાથી વધારે મળતું હતું. મન નબળા હશે ને તો તમે ડગી જશો, પણ મન મૃદુ હશે તો તમે ટકી જશો. ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર મનીષ વઘાસિયાને આ સ્ટેટસ સુધી આવવા માટે મુશ્કેલીઓનો સામનો થયો હશે તો ખરા ને? એવી મુશ્કેલી જાણી જોઈને એટલે માટે જાણવી છે. આ પોડકાસ્ટના માધ્યમરૂપી ઘણા લોકો કે ઘણા એવા સ્પીકર પણ બનવા જઈ રહ્યા હશે, તો એને એમ તો લાગશે ને કે આ મુશ્કેલી તો મેં પણ સામનો કર્યો, તો હું પહોંચી જઈશ ત્યાં સુધી. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે ભાઈ, પણ દિશા અને દશા બંને સાથે રાખીને ચાલતો હતો એટલે પ્રોબ્લેમ નહોતો આવતો. હું તમને શેર કરું, જેણે ફ્રી જ કામ કર્યું હોય, મફત જ કામ કર્યું હોય, એને જ્યારે પહેલાં 5000 માગવાના થયા ને ત્યારે બહુ તકલીફ પડી. લોકોએ આપ્યા પણ નહીં કે ફ્રી કામ કરતા એને શું આપવાના હોય એમ. એટલે આ એક આ લાઈનનો એક મેન એ જ સવાલ છે કે જ્યારે હકથી માગવાના થાય ને એ પરિસ્થિતિ બહુ અલગ હોય છે. અને એમાં તમને તકલીફ પણ પડતી હોય છે, બહુ બધી તકલીફો પડે. કામ નહીં મળે એનો પણ ડર હોય છે. હા, એ તે સમયે હોય કે બીજું કંઈ હોય નહીં આપણી પાસે. ઓકે, જ્યારે તમે નોકરી છોડી દો, હું તમને મારી જર્ની કહું ને દોસ્ત, તો 12મું ભણીને મેં 12મું ભણાવ્યું, BSc કરીને મેં BSc ભણાવ્યું, માસ્ટર કરીને મેં માસ્ટર ભણાવ્યું, એટલે કે કોલેજમાં ભણાવ્યું એઝ અ પ્રોફેસર. પછી મેં કેમેસ્ટ્રી ભણાવ્યું 11-12 સાયન્સમાં. પછી એક સ્કૂલની અંદર મેં સંચાલક તરીકે કામ કર્યું 3 વર્ષ સુધી, અને હેન્ડસમ અમાઉન્ટ મને મળતી સેલેરી, હેન્ડસમ સેલેરી. 25 વર્ષની ઉંમરે જે સામાન્ય બાળક, સામાન્ય યુવાનનું સપનું એનાથી વધારે મળતું હતું. છતાં બી બધું છોડી હું આવ્યો હતો. એટલે મને એ ડર નહોતો કે શું થશે, કેમ કે એ મેં જોઈ લીધું હતું કેટલું થઈ શકે એમ છે. એટલે સ્પીકરની જર્નીમાં સૌથી વધારે તકલીફ પડી હોય ને, તો તકલીફ એ પડી સારું પીરસવાની. મારે બહુ બધું સારું આપવું હતું, પણ કોઈક બોલાવે ત્યારે આપીએ ને આપણે, એટલે સમય જતાં વાર લાગ્યો. અને હવે ચાલી રહ્યું છે, રોજ એક પ્રોગ્રામ ભગવાનની દયાથી કરીએ છીએ, અને પ્રયત્ન એવો કરીએ કે રોજ સરસ કામ થાય. હું જેટલા લોકોને આ ફિલ્ડમાં આવવું છે ને એક ચોક્કસ સંદેશો આપીશ કે મન નબળા હશે ને તો તમે ડગી જશો, પણ મન મૃદુ હશે તો તમે ટકી જશો. આ ટકવાનો વિષય છે. ટીકા તો બહુ થશે, પણ ટકવા માટે તમારે મનને મજબૂત કરવા પડશે. અને એવું પણ આવી શકે ને વચ્ચે કે જરૂરી થોડું જ કે બધા જ કાર્યક્રમ સફળ જાય, ન જાય. ઘણા કાર્યક્રમો ફ્લોપ જાય. ઘણા કાર્યક્રમમાં તમે બોલવા ગયા હોય, તમે સ્પીકર હો, તમને માઇક જ ન મળે. ઘણા કાર્યક્રમમાં તમને માઇક મળે, વચ્ચે તમને અટકાવવામાં આવે, મુખ્ય મહેમાનનું સન્માન થાય. ઘણા કાર્યક્રમની અંદર તમને ખાલી 45 મિનિટ આપવામાં આવે, તમારે પાસે 2 કલાકનું કામ લેવાનું હોય. ઘણા કાર્યક્રમની અંદર સામે ઓડિયન્સ જ ના હોય. એ તો પરિસ્થિતિનો ભાગ છે, બધું ભોગવવું પડે. આપણે જે કામ પકડ્યું છે, કામમાં જેમ મારા કામમાં આ સ્ટ્રગલ છે, એમ તમે જે કામ કરતા હશો, હીરામાં હશો, ટેક્સટાઇલમાં હશો, તમે જે કામ, સ્ટ્રગલ વગરની દુનિયા છે જ નહીં. આ થોડી આપણે પ્રોબ્લેમ બોલીએ છીએ, પણ રિયલમાં પ્રતિભા પ્રોબ્લેમ છે જ નહીં. આ તો પાર્ટ ઓફ જોબ છે. જોબ આ પાર્ટ છે, મારા જોબનો પાર્ટ છે, મારા કામનો પાર્ટ છે. આ પ્રોબ્લેમ નથી, સોલ્યુશન છે. શોધવાનું, કામ કરવાનું, મન મોટું રાખવાનું. ચાલશે, ફાવશે, ગમશે, હાલશે. શ્રીમદ ભગવદ્ ગીતા એક સફળ વ્યક્તિ પાછળ કેટલું મહત્વ હોય છે? જો ભગવદ્ ગીતા તો છે ને, હું તો એવું કહું કે જેટલી વખત વાંચો ને એટલી વાર તમને નવું શીખવાડશે. વર્ષમાં હું એક જ વાર વાંચું. મારા બર્થડેના દિવસે શરૂ કરું અને બીજી વાર મારો બર્થડે આવે ત્યાં સુધી મેં પૂરી કરું. 18 અધ્યાય છે. વર્ષમાં હું જેટલી વાર વાંચું, મારો એ જે વર્ષ હોય ને એવું મને શીખવાડે. અત્યારે મારું ઓબ્ઝર્વેશન યર ચાલે છે, તો મને ઓબ્ઝર્વેશન કરતાં ભગવદ્ ગીતા શીખવાડે છે. તો હું એવું ચોક્કસ કહી શકું કે કોઈ માણસ ભગવદ્ ગીતા વાંચી કે નથી વાંચી મને ખબર નથી, પણ એના જીવનમાં ભગવદ્ ગીતાનો ફાળો હશે ને હશે જ. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ હશે જ. કેમ કે કરવાના સિદ્ધાંત ભગવાને આપ્યા છે, જીવનની રીત ભગવાને આપી છે, એટલે ઇન્વોલ્વ તો હશે જ. પણ ભગવદ્ ગીતાની સાથે જો પુસ્તકોનું એને સાથ અને સહકાર મળી જાય તો માણસ બચી જાય. વાંચન બહુ મોટી જરૂરિયાત છે. બોલતા પહેલાં વાંચવું પડે, બોલતા પહેલાં સાંભળવું પડે, અને બોલતા પહેલાં થોડું વિચારવું પડે. 3 વસ્તુ થઈ જાય, થોડું બોલી શકાય. બાકી બોલવામાં અને બકવામાં બહુ લાંબો ફરક ન હોય. બે સરખું જ લાગે, પણ સરખું હોય નહીં. બાપુ એ જ શબ્દો બોલે, પૂજ્ય બાપુ, અને એ જ શબ્દો કોઈ આપણા ઘરે બેઠેલા ગોર મહારાજ બોલે. શબ્દો તો એ જ હોય ને, રામની એ જ રૂચાઓ બોલે, એ જ પદ બોલે, પણ બાપુ બોલે તો એની અસર થાય. અને આ ભાઈ બોલે તો બિચારા કોઈ માવા છોડતા હોય. તો એ ફરક છે તપમાં, એ ફરક છે મહેનતમાં, સાધનામાં કરવી પડે. તમને ગમતો અધ્યાય કયો કે બધા જ ગમે છે? એક પર્ટિક્યુલર મને સૌથી વધારે મને આમ બહુ આનંદ આવતી હોય ને તો મને 18મો અધ્યાય. કેમ કે એમાં છે ને મને છે ને પાવરફુલ ફીલ થાય. બધું છોડીને ભાઈ બસ તમે કયો હું કરવા તૈયાર. મને આમાં હું દેખાવ કે હું એને એમ જ જોઉં, તમે કયો એ કરવા તૈયાર. મને કાંઈ ખબર પડતી નથી.
અને મારું આમ જ હાલે છે ભાઈ. શૂન્ય. મારું મને કાંઈ ખબર નથી પડતી. જો હું પ્રોગ્રામ બોલી જાઉં ને પછી મારા દોસ્ત મને એવું કે આ પ્રોગ્રામ ડિઝાઇન કર હાલશે. જેમ કે આ સ્નેહમિલન વાળો પ્રોગ્રામ હું તો બોલી ગયો તો એક જગ્યાએ, એને એક ભાઈએ કીધું કે આનું બનાવ્યા હાલશે. જેમ કે વંદન તો પ્રોડ્યુસર એલાયન્સે કીધું કે હાલશે. કુદરતી એક થઈ ગયું, બોલી પછી એને જાઉં. way આપો. હા, અને હું જે બોલ્યો હોય બીજી વાર મારથી બોલાતું નથી. હવે તો આ લોકોની ડિમાન્ડ હોય છે એટલે હું યાદ કરીને બોલું છું. આ વંદન કરું છું તો લોકોની ડિમાન્ડ એટલે સ્ક્રિપ્ટ બનાવી એટલે લોકો નથી બોલાતું. કોઈ પ્રસંગમાં આપણે ગયા હોય ને કોઈ આપણને કે ઓલાભાઈને બોલે એવું તમે બોલજો તો મને યાદ પણ ન હોય. અને મારું તો એ જ ચલાવે છે, તેરી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ ગુરુજી મેરા નામ હો રહા હૈ. ચાલુ જાય છે ને ચાલે રાખે છે. અને હું એની ઉપર જ ચાલુ છું ભાઈ. અને હું એ ત્યાંય તૈયાર છું કે કદાચ ભગવાનની દયાથી લોકો બોલાવે છે અને આવતીકાલે ન બોલાવે તો ભણાવવાનું ચાલુ કરી દેવું. કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણાવશું, મજા આવે છે. અને એમાંય કોઈ નહીં બોલાવે હા હા તો કાંઈક તો મળી રહે કે જે પેટ ચલાવી દેશે.